બધી જગ્યાએથી એકદમ ગંદી રીતે ડાઉનફોલ આવતો છે, બધી જ જગ્યાએથી. સમજી લઉં નહીં કે ભાઈ ઇન્સ્ટાથી, યુટ્યુબથી, કરિયરથી, લાઈફથી, દોસ્તીથી, બધી જગ્યાએથી ડાઉનફોલ ભાઈ. આપણો એન્ડ વિડીયો છે. ગુડ બાય. એ દિવસ આવી ગયો કહેવાનો यूट्यूब ने. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को कर दूंगा जकास. આજનો બ્લોગ આજે ચાલુ કર્યો નહીં લા, ઘરે તમને બધું પછીથી બધું હાર્દિકને પણ નથી કીધું, કોઈને નથી કીધું, તો તમને બધાને કરી દઈએ આજે જકાસ. પણ એ જકાસ તમને હવે કરશે નહીં કરશે મને નથી ખબર, કેમ કે તમને આ વસ્તુ સાંભળવા ના મળશે. અરે આ ફેક સ્માઇલ બી હસો અમારે. આજે કેટલા વાગ્યા ભાઈ? ટાઈમ કેટલો થયો? 10 જેવો વાગ્યા હશે. 10 આરામથી. 9:48 થઈ. 48 એ વ્લોગ હમણાં ચાલુ કરવાનું છું. ડેઈલી વ્લોગ જે મારા રેગ્યુલર હતા તે યાર. ને 2-3 દિવસથી મારા ઘરમાં એક વસ્તુ ચાલતું હતું, કાલથી ચાલુ થયું. તો આજે સવારના બી એમ ચાલતું હતું કે યાર તું વ્લોગ કરે છે, વાંધો નથી, પણ જે પપ્પા મમ્મી લોકોને જે ફેમિલીમાં આજુબાજુ બધા હોય ને સગા સંબંધી, એ બધા મમ્મી પપ્પાને કહે છે કે યાર તમારો છોકરો શું કરે છે, આ બધું હું ધંધા લઈને બેસેલો, નોકરી વોકરી કંઈ કરે છે, એવી રીતે એમ વાત કરી. તો પપ્પા અને મમ્મી મને કીધું કે યાર આ બધું કરે તો વાંધો નહીં, પણ સાથે કંઈ કર બીજું બી. એટલે બહુ એટલે એમ સંભાળવા મહિલા કરતું છે પપ્પા લોકોને. તો પપ્પા લોકો એમ કહે છે કે કંઈ નહીં, કાલે જે રીતે વાત કરીએ હમણાં. પછી એવી રીતે મારાથી ગુસ્સો થઈ ગયો મારાથી. તો મેં ગુસ્સેમાંથી નીકળી ગયો અને હાર્દિકને ફોન કર્યો, ભાઈ હાર્દિક હવે આ વસ્તુ થયું છે આપણી હાથે, તો શું કરવું જોઈએ? હવે મને તો એવું જ થાય છે કે બસ ભાઈ હવે આટલા લાગીને આપણા વિડીયો આવશે, આપણો એન્ડ વિડીયો છે. પણ મને વિચાર છે કે તું બંધ કરીને બી તું શું કરશે, એટલે તે વિચાર આ વિડીયો બનાવવા પહેલાં તો હું વિચારું કે મેં આનાથી કાં લગી જાઉં. એક સપના જે જોયે ને કે આ વિડીયો થ્રુ મેં ક્યાં લગી પહોંચી જાઉં. ને વસ્તુ એ છે કે આપણે ગમે તેટલું કરી લેશું તો જે વસ્તુ છે કે મનગમતું નહીં મળે તો પછી એ તો છે ભાઈ. પણ આ મારો વ્લોગ ચેનલ પર ડેઈલી વ્લોગ છે. આ મારી ચેનલ પર લાસ્ટ વિડીયો છે મારો આજે. ને કાલે કદાચ જો મારાથી શૂટ થાય, જે અમારા ફેમિલીમાં જે મિટિંગ છે, વાતચીત કરવાના છે, તે શૂટ થશે તો મેં ઘણા માઇક તો કનેક્ટ થશે તો મેં કનેક્ટ કરીને મોબાઈલ કશે સંતાડી દેવા. કેમ કે વાતચીત પપ્પા લોકો કરવાના છે મારી જોડે. કેમ કે હમણાં અમારે અમે રહીએ છીએ સુરતમાં, તો SMCની ભરતી પણ આવેલી છે. તેના પર પપ્પા અને મમ્મી કહે છે કે તું એના પર ધ્યાન આપ, હમણાં પણ વિડીયો પછી રાખ. ને એવી તેવી મેટર ચાલી તો મારું મગજ પહેલેથી એકદમ ગુસ્સેવાળું હોય, ને મેં થોડુંક બી એમ તેમ થાય એટલે મેં ગુસ્સો થઈ જ જાઉં. આ વસ્તુ મારામાં બહુ ખતરનાક, એટલે બહુ ખરાબ વસ્તુ છે મારામાં, કે મેં મને કોઈ બી એમ તેમ કંઈ ખોટું કાં તો કંઈ પણ એમ મને જે નહીં ગમે ને તો મેં થોડી વારમાં ગુસ્સો થઈને ગુસ્સામાં કંઈ ને કંઈ બોલી પણ, કાં તો નીકળી પણ, કાં તો એમ તેમ. તેવી રીતે મેં નીકળી આવેલો છું. મેં કીધું કે ચાલ કંઈ નહીં, મેં વ્લોગ આજે કર્યો નથી, પણ આ વસ્તુ મેં તમને કહું. મારો ડિસિઝન શું છે હવે એ તો ભાઈ ઉપરવાળો જ ડિસાઈડ કરશે. એટલે મતલબ કે મારી પર જ છે જે છે તે મેં શું કરું. ડેઈલી તો હવે પોસિબલ નથી, રેગ્યુલર રીતે જે મેં વિચારા કે વીકમાં 1-2, પણ ઘરવાળાથી આવી રીતે સાંભળવા મળે તો પછી એ વસ્તુ બી પોસિબલ નથી. તો કદાચ મેં હવે આપણો વિડીયો એન્ડ કરી દેવા લાઈફ ટાઈમ સુધી. હા, મારી કદાચ પેલી ચેનલ પર મેં વિડીયો નહીં લાખા. ઇન્સ્ટાગ્રામ પર પણ મેં એકદમ હમણાં મારું કહેવું ને બધી જગ્યાથી એકદમ ગંદી રીતે ડાઉનફોલ આવતો છે, બધી જ જગ્યાએથી. સમજી લઉં નહીં કે ભાઈ ઇન્સ્ટાથી, યુટ્યુબથી, કરિયરથી, લાઈફથી, દોસ્તીથી, બધી જગ્યાથી ડાઉનફોલ ભાઈ. આ જે ટાઈમે જે કે ને ભાઈ આ ટાઈમે જે મજબૂત થવાનું હોય તે ટાઈમે મેં જોયો, તે ટાઈમે બી હમણાં મેં મજબૂત છું, પણ યાર હવે બહુ થયું, બસ હવે બહુ થઈ ગયો, એન્ડ આવી ગયો એવું લાગે છે મને. મેઇન વસ્તુ છે કે હિંમતને સપોર્ટ ના મળે કોઈનો તો પછી યાર કેટલી મહેનત કરવાના. વસ્તુ ત્યાં છે ને જોએ તમને જે રીતે કાલના વ્લોગ તમે થાય તો મેં ઘણા 90% કંઈ નહીં અપડેટ તો મેં આપી દેવા કે હા બસ હવેથી પૈતું આપણું. કેમ કે ઘરમાં જે મિટિંગ ચાલવાની છે એટલે ઘરમાં જે વાતચીત કરવાના છે મેં પપ્પા મમ્મી લઈને, કાં તો કોઈ પણ ફૂવા, કાં તો કોઈ પણ આવશે, કાં તો મને સમજાવશે શું છે પ્રોબ્લેમ, આ છે તે બધું તમને મેં કહી દેવા કે હા આ વસ્તુ છે, પેલી વસ્તુ છે. એટલે કાલે ખબર પડી જશે તમને. પણ મારું તો આ કદાચ બધું બી કેમ કે જે દિલ કે એ કર,
હા એ કે જોબ કરવાનું હવે તો જોબ ઓપ્શન તો ઘણા છે, કયો થાય ચાલે તો ચોઈસ સારી રાખજે. ડિપ્રેશન છે કે નથી ડિપ્રેશનમાં? ડિપ્રેશન તો કહે ને અત્યારે એકદમ કોન્ફિડન્સ બી મારો કહે ને બહુ ડાઉન છે ને, કશે મન લાગતું છે કે પેલું એમ કે ને કંઈ ડિસિઝન લેવાતું જ નથી કે હું કરું હું નહીં કરું. યાર બહુ ગંદો ફસાઈ ગયેલો છું યાર આના ચક્કરમાં. ચક્કર તો હવે શું કહેવાનું યાર, બધા હવે ફેમિલી બધા પેલા હાડા પેલો કે હાથે પેલો કે કુંવારી લીધી મારેલી છે વસ્તુ ત્યાં છે એમ બધા એમ બહુ યાર ગંદી રીતે બધાનું કતાયેલું છે, જીવતું લીધું છે બધું વસ્તુ કે હારે કડીએ બનાવવાની જગ્યાએ શું કરતા છે નાટક એ વચ્ચે આવ્યા છે. ખટ્ટો ટાઈમ આપ્યો હડી કેવું વિચારે છે? ના ભાઈ એવું કઈ નથી ભાઈ, અમારો તો ભાઈ લાઈફમાં કઈ હતું નહીં ને કઈ છે બી નથી ને ત્યાં ખબર આગળ નસીબ ભગવાનની જેવી કૃપા. ના એમ સાચું કહું ને તો હાર્દિકનું રિલેશનશિપ તો છે જ નહીં કોઈ સાથે. થોડુંક કહે ને કે આ વસ્તુ થાય તો મારે તમને અપડેટ આપવું પડે, એટલે મેં આજે ડેઈલી બ્લોગ બી નહીં ચાલુ કર્યો. મારે કરવો હતો, મેં કીધું ચાલ આજે ઉત્સાહથી પાછો ગણા. એક દિવસ રોજ એવું થાય કે એક દિવસ આવશે એક દિવસ આવશે, પણ આજે એ દિવસ આવ્યો નહીં ને મેં કીધું કે ચાલો હવે એન્ડિંગ વિડીયો કરી દેવાનો. કંઈ નહીં તો આવી રીતે સ્માઇલ તમને હવે જોવા નહીં મળશે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એ બી વસ્તુ નહીં જોવા મળે. કાલે થોડુંક જોવા મળશે કે હા ઘરમાં આવું મેટર ચાલતું તે તમને મેં બતાવવા યાર. બાકી તો કંઈ નહીં યાર, ગુડ બાય. એ દિવસ આવી ગયો કહેવાનો યુટ્યુબને યાર. અફસોસો ડાઈ છે, નિરાશો ડાઉન છું, ચાલો આપણે એક કામ કરીએ, ઇમોશનલ પણ ડાઉન છું, બધું જ ડાઉન છું યાર. ખબર નહીં કેમ તો હું કરું યાર, જે પરિસ્થિતિ આવી જાય ને ઊભી રહીને કે નહીં એમનાથી નહીં તેમનાથી, બસ વચ્ચે યાર વચ્ચે. ચાલ પેલી ચેનલ પર આપણે દર બેઠા વિડીયો બનાવીએ. તમે કોઈ યાર આ બધા છે ને યાર ખાલી એમ ચાલ પેલી ચેનલ પર આ કરીએ પેલું કરીએ, ભાઈ કોઈને એક રૂપિયાની પડેલી નથી ચેનલની. ખાલી મલ્હારને પડેલી છે, એક મલ્હાર છે, પિંચો છે, ક્રિસ્લો છે, બસ આ 4 જણ. હવે આ 4 જણ થઈને હવે રવિવારે કાં તો કશે પણ ભેગા થઈને ચાલુ કરીએ, પછી હાર્દિક આવે કે નહીં આવે. હાર્દિકનો પગ ભાંગેલો હતો એટલે હમણાં માટે હજુ ભાંગેલો જ છે, હજુ 15-20 દિવસ આરામ હમણાં બોલાય નહીં. બસ તો કંઈ નહીં, એ ચેનલ પર તમે પ્યાર બતાવજો. પણ આકાશભાઈની એ એક્ટિંગ હશે, રિયલ લાઈફમાં તમે જે હમણાં મળતા હતા તે રિયલ લાઈફ હમણાં થોડુંક તો રિયલ લાઈફમાં જે મળતા હતા ને તે હવે નહીં મળી છે. ખાલી એક્ટિંગમાં દેખાય આકાશભાઈને. રીલનું કંઈ ઠેકાણું નથી, રીલો બંધ કરી દેવાનો વિચાર છે. કેમ કે પપ્પા ને મમ્મી લોકો એમ કહે કે યાર તું આવી બધી રીલ મૂકે છે, બધા શું કહે છે કે યાર તારા આકાશનું દિલ તૂટેલું છે, આકાશ કંઈ લવમાં પડેલો છે, એ બધું કહે છે યાર ઘરવાળા બધા. આજુબાજુ પપ્પા મમ્મીને કહે તો પપ્પા મમ્મી મને કહે કે આ વસ્તુ આવું છે. અને યાર કોને હું સમજાય યાર, કોણસી 4 લોક કોણસી 4 દુનિયા, આ વસ્તુ છે યાર. પણ પપ્પા લોકોને હવે એ વસ્તુ સમજ પડી જાય તો સારું. બાકી તો કંઈ નહીં, હવે કાલે ખબર પડી જશે જે હશે તે. કાલે અમે બધા વાતચીત કરીશું તો મેં તો જે હશે તે કહી દે હા તમે જેમ કહેશો એમ. નહીં કંઈ નહીં વિડીયો પર નહીં. પપ્પા લોકો એવું જ કહેશે કે ભાઈ તું વિડીયો પર, અલા ભાઈ બધી વસ્તુમાં ધ્યાન નહીં અપાય, એક જ ફોકસ પૂરેપૂરો. કંઈ નહીં, કાલ પર જોઈએ. કાલો તમે થોડોક નાની ક્લિપ જેટલું શૂટ થાય ને મારાથી એટલું મેં કરા, ટેન્શન નહીં લો. થાય તો મેં કરા, કાં તો રેકોર્ડિંગ મૂકી દે, મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કરી દે. ઓકે, કેમેરો નહીં ચાલે તો રેકોર્ડિંગ ચાલુ કરી દેવા. લોકો મને કોમેન્ટ કરો છે, બધા જ લોકોને દિલથી આભાર. ને કંઈ પણ હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી દેજો, હું તમારા માટે અવેલેબલ છું. બાકી તમે કમેન્ટ ઠોકો, ઇન્સ્ટામાં મેસેજ કરો કે શું કરો આજે આગળ વિડીયો બનાવો કે નહીં મોટો. તમારો સપોર્ટ એકવાર બતાવી દો ખાલી, તેમનું મમ્મી પણ ખબર પડે કે યાર છે હજુ જનતા મારી સાથે. એ તો હવે એકવાર એક મેસેજ તો કરો, કમેન્ટ કરો એક કે એક કોમેન્ટ પર તમે યાર વાંધો નહીં, એ બધું છોડો. બ્લોગ ઉતારતા હતા તો 2-3 ભાઈ મળી ગયા અહીંયા કામ કરવા. અને જમવાનું, હા એ જ છે, જમવાનું છે એટલે તમે કોઈને પૂછો છો આજે ઘરે કે જમવાનું શું છે એમ. ખાને મેં ક્યાં ખાયા, उसको बोलते जम्मा શું બનાવ્યું, ऐसा बोलते गुजराती में. आपका नाम क्या है? विकास. तो हमारी जिंदगी में कभी विकास नहीं हुआ. कुछ नहीं, भाई लोग आए थे. भाई अभी नए नए हो क्या आप? अभी है यहाँ से तो यहाँ पे बहुत दिन हो गया भाई. એટલે ચાલતા જતા હતા તો ભાઈ લોકો આવ્યા. ભાઈ કે વ્લોગ ઉતાર. મેં કીધું आ जाना चाहिए ना गुजराती ગુજરાતીમાં. મેં કીધું એન્ડિંગ કરું છું વ્લોગ નું. आ जाना चाहिए ना गुजराती. कोई भी जाति. कैसा लगा आपको गुजरात? कैसा लगा अरे बढ़िया लगा. गुजराती? गुजरात में वो भी सूरत. सूरत में तो फिर ओलपाड़ में खाने के कैसा है? लिए ओल पार्क में बढ़िया है. बढ़िया है, अच्छे लोग हैं सब लोग. हाँ सब लोग अच्छे हैं. अच्छे कुछ नहीं यार, एंड व्लॉग कर रहा था, आप आ गए. अब से कल नहीं करने वाला हूँ व्लॉग, ऐसा बोलने लगा.
તો ચાલો ભાઈ હવે Good night. જોઈએ કાલનો બ્લોગ જોઈ લેજો બંધ. ગુડ નાઇટ, ધ્યાન રાખજો.